સાધ્ય શ્રાદ્ધ્યશ્ચ ધન્ય શ્રુત વિશદધિયો શીલમુદ્ભાવયન્ત્યસ્તાન સર્વાન મુક્ત ગર્વા પ્રતિદિનમ સકૃત ભાગ્ય ભાજસ્તુ અંતિ. અનંત કલ્યાણ કરનાર વાસુદેવ વસાવનારા તારક તીર્થંકર શ્રી ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામી ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબ આપણને આપે એક અણમોલ ભેટ જેનું નામ છે શાંત સુધારસ ગ્રંથ, અને એની અંદર 16 ભાવના પૈકી 14મી ભાવનાની અંદર આપણે ચોથી ગાથાની વિચારણા કરેલા છીએ. તમામે તમામ જગતના જીવો એની અનુમોદના, ગુણવાનની અનુમોદના એ ઉપરના લેવલથી શરૂ કરી દેવાધિદેવ ગુરુદેવ અને દાનશીલ તપ વગેરે ધર્મની આરાધના કરનારા સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓ એ બધાની પણ ભરપેટ અનુમોદના કરવાનું કામ આ ચોથા શ્લોકની અંદર કરે છે. બસ બધાનું કનેક્શન મારે સદગુણી બનવું છે. પોતાના સદગુણનો વિચાર ડગલે ને પગલે કરવામાં આવે. મારે સદગુણ મેળવવા છે. સંપત્તિ એ સેકન્ડરી મેટર છે, સદગુણ એ ફર્સ્ટ મેટર છે. કઈ જરૂર નથી, બેસી ગયા ચોપડીમાં. સદગુણ એ ફર્સ્ટ મેટર ને સંપત્તિ હોય કે ચાહે સત્તા હોય કે સ્વાસ્થ્ય હોય કે શરીરનું સૌંદર્ય વગેરે હોય, એ બધું સેકન્ડરી મેટર છે. સદગુણને મારે ફર્સ્ટ મેટર, મારો માસ્ટર ગોલ, માસ્ટર પ્લાન એ સદગુણની પ્રાપ્તિનો કેળવવો છે. અને એ સદગુણ લક્ષમાં જેને હોય એ સદગુણની પ્રાપ્તિનો સરળમાં સરળ ઉપાય કયો? હરેશભાઈ, સદગુણ મેળવવા માટેનો સરળ ઉપાય કયો? જેનામાં સદગુણ દેખાય છે એને જોઈને રાજી થવું, એના સદગુણની અનુમોદના કરવી, એના સદગુણની પ્રશંસા કરવી. મન વચન કાયા ત્રણેયની અંદર, મનની અંદર એની અનુમોદના, વચનના સ્તરે એની પ્રશંસા અને કાયાના સ્તરે એનું અનુકરણ. આ ત્રણેય જો ભેગું ગોઠવાઈ જાય તો આ પ્રકૃષ્ટ અને સક્રિય એવી પ્રમોદ ભાવના ગુણની પ્રાપ્તિના અંતરાયને તોડી ફોડી સાફ કરી નાખે અને અંદરમાં સદગુણનો વૈભવ પ્રગટ થયા વિના રહે નહીં. એટલે ડગલે ને પગલે આપણે ગુણવાનના ગુણો જોવા, અને નંબર 2 એમાં હું એને સહાયક કઈ રીતે થઈ શકું એની વિચારણા કરવી. એની વર્તમાન પ્રતિકૂળ સ્થિતિની અંદર સાચું કોઈ સાધુ ભગવાન ઉનાળાના દિવસોની અંદર ધૂમ તડકે ગોચરી માટે જતા પરસે રેપ ઝેપ થઈ ગયેલા હોય, એને જોઈને ભરતભાઈ તમારા મનમાં વિચાર શું આવે? શું વિચાર આવે દર્શનભાઈ? એ બિચારા લાગે કે એ ધન્યવાદને પાત્ર લાગે? કઈ રીતે લાગે સંદીપભાઈ ધન્યવાદને પાત્ર? કે તમને પરસેવો દેખાય કે એની ક્ષમતા દેખાય? ધૂમ તડકે પરસે રેપજેપ થયેલા છે એનું બાહ્ય સ્વરૂપ તમારા મનમાં હાઇલાઇટ થાય કે એની અંતરની ક્ષમતા ને સમાધિ એ મનમાં હાઇલાઇટ થાય? ચંદ્રકાંતભાઈ જવાબ જોઈએ. બહારનું જ હાઇલાઇટ થાય છે. બહારનું હાઇલાઇટ થાય એના કરતા તમે વિચારો કે સંસારમાં તમને કોઈ ફોન કરે કે હું 2 વાગે જવાનો છું, અત્યારે 1:30 વાગ્યો છે, પૈસા લેવા માટે આવી જાય, 2 લાખનું પેમેન્ટ, પછી અઠવાડિયા પછી હું આવીશ. તમે ધૂમ તડકે જાઓ કે ન જાઓ પેમેન્ટ લેવા પંકજભાઈ? અને એમાં પણ રસ્તામાં પંક્ચર પડી ગયું ગાડીમાં ને સ્કૂટર ઢસડીને જતા હો, એ તમારી સ્થિતિ એ દયનીય લાગે કે આ મહાત્માની સ્થિતિ દયનીય લાગે? કઈ લાગે તમને? સંજયભાઈ જવાબ જોઈએ. બંને જગ્યાએ પરસે રેપઝેપ થવાનું એક સરખું છે, પણ તમે મોહની આજ્ઞા મુજબ સહન કરવાનું કામ કરો છો, અને મહાત્મા એ પરમાત્માની આજ્ઞા મુજબ સહન કરવાનું કામ કરે છે. પ્રભુની આજ્ઞા મુજબ સહન કરવું એ કર્મ નિર્જરાનું સાધન અને ગુણ પ્રાપ્તિનું સાધન, સદગતિનું એ માધ્યમ
અને મો રાજાની આજ્ઞા કર્મ સત્તાની જો હુકમી, એના કારણે જે કંઈ સહન કરવું પડે એ સહન કરો, એ કર્મ બંધનનું કારણ, દુર્ગતિની પરંપરાને લંબાવવાનું કારણ છે, અને એ લાચારી છે. સ્કૂટર ઘસડીને તમે ચલાવતા હોય એ લાચારી કે ખુમારી? અને મહાત્મા ધૂમ તડકે ગોચરીએ જાય એ એમની ખુમારી છે. એટલે મહાત્માને જોઈને ક્યારેય એનું બાહ્ય સ્વરૂપ એને હાઇલાઇટ કરવાના બદલે એના આંતરિક ક્ષમતા, સમાધિ વગેરે સદગુણના વૈભવને નજરની સામે રાખી અને અનુમોદનાનો ભાવ જગાડવાનો છે. સૂર્યા નામની એક છોકરી, લગભગ 82-83 વર્ષની ઉંમરના સાધ્વીજી ભગવંત મહાસતીજી ગોચરી લઈ અમરેલીની અંદર જેમણે સ્થિર વાસ કરેલો છે. કાઠિયાવાડમાં અમરેલી આવેલું છે. જુનાગઢથી ઇન્ટિરિયર રસ્તે જ આવે એટલે અમરેલી આવે. અને 82-83 વર્ષની ઉંમરના સાધ્વીજી ભગવાન મહાસતીજી ગોચરી ઓરીને આવે છે. અને ગોચરીનું વજન, એનો જે થાક, એના કારણે રસ્તે એક ઓટલો હોય છે, ઓટલા ઉપર થાક ઉતારવા માટે બેઠા હોય છે. સૂર્યા નામની છોકરી આ દ્રશ્ય જોઈ રહેલી છે. સાધ્વી ભગવાન 82-83 વર્ષની ઉંમરના વયોવૃદ્ધ સાધ્વીજી ભગવાન સ્થિરવાસ જેમણે સ્વીકારેલો છે અમરેલીની અંદર, એવા મહાસતીજી, અને એમને ધીમે 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 ગોચરી લઈને આવતા જોયા અને થાકેલું શરીરને થોડો વિશ્રામ આપવા માટે ઓટલો હતો ત્યાં બેસેલા જોયા, બેસતા જોયા. એ જોઈને વિચાર કેવો આવે પંકજભાઈ? તમને કેવા લાગે શરીશભાઈ? એ સાધ્વીજી ભગવાન કેવા લાગે? એ બિચારા લાગે કે ધન્યવાદને પાત્ર લાગે? મનુભાઈ કેવા લાગે? જયેન્દ્રભાઈ સાચું બોલજો જે હોય. બિચારા, હા બિચારા લાગે. એ ધન્યવાદને પાત્ર લાગતા નથી. અને ઓલી સૂર્યા નામની છોકરી સાધ્વીજી ભગવંત 82-83 વર્ષની ઉંમરના મહાસતીજી, અને શ્રમિત થયેલા હતા ગોચરીના વજનના કારણે, ઉંમરના કારણે, અને થાક ઉતારવા માટે ઓટલા ઉપર બેસેલા છે. ને એવી સ્થિતિની અંદર સૂર્યા નામની છોકરી, જેની ઉંમર માત્ર 20 વર્ષની થયેલી છે, અને એવી છોકરી સાધ્વી ભગવાનને જુએ છે અને મનમાં વિચાર આવે છે કે આ સાધ્વીજી ભગવાનની સેવાનો જો લાભ મને મળે તો મારા મોક્ષનું રિઝર્વેશન વહેલી તકે થવા માંડે. પંકજભાઈ, બિચારાનો વિચાર નહીં, એમની સેવાનો જો મને લાભ મળે તો સિદ્ધ શિલાનું બુકિંગ વહેલું થવા માંડે. આ પ્રકારના ભાવથી સૂર્યા નામની છોકરી મહાસતીજીની પાસે આવી. સ્થાનકવાસી સાધ્વીજી ભગવાન એમની પાસે આવીને કે મહારાજ, મને પાત્રા તમારા આપી દો, પાત્રા ઉચકીને ઉપાશ્રય સુધી પહોંચાડી દો, મને લાભ આપો. લાભ મળે એ રીતે સંદીપભાઈ? સાધ્વીજી ભગવાન વાત કરે છે કે બેન, અમે છે ને હોલસેલના વેપારી છે, રિટેલના વેપારી નથી. શરીશભાઈ, હોલસેલ સમજી ગયા ને? ખાલી પાત્રાને જોડી જોતો હોય તો આખો સેટ તને આપીએ, એકલા પાત્રાને જોડી નહીં. ઓઘા સાથે 82 વર્ષની ઉંમરે પણ જે ખુમારી મહાસતીજીના શ્રીમુખે જોઈ, મોઢા ઉપર સ્વસ્થતા જોઈ, અને એવા સાધ્વીજી ભગવાન એમના દર્શને અને એમના આ ખુમારીવાળા શબ્દો જોઈએ તો આખો સેટ આપું, ખાલી જોડી પાત્રા નહીં. સાચું જોડે તોની ભાષા એની જગ્યાએ તમે હો. ટીનુભાઈ ભાગી જાય. મહારાજ તમે જાઓ તમારી રીતે ઉપાસ. હું એક તો તમારી સહાય માટે આવું છું ને તમે આવો જવાબ સંભળાવો. આવા વિચાર કરવાના બદલે સૂર્યા નામની છોકરી વાત કરે કે મારામાં આપને એવી પાત્રતા દેખાય છે કે આખો સેટ સંયમ જીવનનો હું સ્વીકારી શકું? અને સાધ્વીજી ભગવાન કે કેમ નહીં? ભગવાનના શાસનમાં જેને એન્ટ્રી મળેલી હોય એનામાં આત્મકલ્યાણની સાધનાના માર્ગે આગળ વધવાની પાત્રતા હોય જ, એનામાં એબિલિટી પણ હોય, એનામાં કેપેસિટી પણ હોય. જરૂર છે માત્ર રિસેપ્ટિવિટીને ડેવલપ કરવાની. એબિલિટી એટલે પાત્રતા, કેપેસિટી એટલે સામર્થ્ય,
યુવાન છે એટલે સામર્થ્ય છે, જીન શાસનમાં જન્મ થયો એટલે પાત્રતા છે. બસ અંદરમાં રિસેપ્ટિવિટી, તત્પરતાને તાલાવેલી ઊભી કર તો આ માર્ગ તારા માટે ખુલ્લો થાય. મારી સેવા માટે નથી કહેતી, આત્મકલ્યાણ માટે. હું તો હવે પીળું પાન છું ખરી જવાની. આ પીળું પાન ખરી જતા વાર લાગશે નહીં, પણ કોઈક નાની ઉંમરના સાધી ભગવાન એમની પાસે જઈને દીક્ષા લેજે, આત્મકલ્યાણના માર્ગે આગળ વધજે. 82 વર્ષની ઉંમરે ધીરેનભાઈ પોતાના સ્વાર્થની ખીચડી પકાવવાનો કોઈ વિચાર મનમાં નથી, અને માટે મોઢેથી મારી ચેલી બની જા આવો શબ્દ બોલવાના બદલે હું તો પીળું પાન છું ખરી પડવાનું. પણ કોઈક નાની ઉંમરના સાધ્વી ભગવાન તો 40-45 ની આસપાસના તને સાચવી શકે, તને સંભાળી શકે, તને સ્વાધ્યાય કરાવી શકે, સંયમની આરાધનામાં આગળ વધારી શકે એવી જગ્યાએ તું ગોઠવા જે તારા આત્માનું કલ્યાણ થશે. જેન્દ્રભાઈ આ બિચારા છે, પરસેવે રેપઝેપ થયેલા હોય, થાકેલા હોય, 82 વર્ષની ઉંમરે ગોચરીનું વજન ઉંચકી શકવામાં ક્ષમતા ન હોય, એના કારણે થોડો વિશ્રામ કરતા દેખાય, છતાં પણ એ બિચારા છે કે ધન્યવાદને પાત્ર છે. આપણે આપણી જાતની એની જગ્યાએ ગોઠવીએ તો ખ્યાલ આવે. સંદીપભાઈ, આપણે આપણી સ્વાર્થની ખીચડી પકાવવાની તક જ્યાં પણ મળે ત્યાં છોડવા તૈયાર નહીં. અરે ધર્મના ક્ષેત્રમાં પણ સંસાર એને લંબાવવાનું કામ એની તક મળતી હોય તો એને પણ છોડવા તૈયાર નહીં. સાચું બોલો. પાલિતાણાની જાત્રા કરવા માટે જતા હો અને ચાલુ યાત્રાએ મોબાઈલની ઘંટડી વાગે, સંજયભાઈ શું કરો? ઉપાડી લઈને ઓલો ઓર્ડર નોંધાવે. ચંદ્રકાંતભાઈ, એ તમારો કસ્ટમર તમને ઓર્ડર નોંધાવે, તમે શું કહો? બુક થઈ જશે. હા, હમણાં વ્યવસ્થા કઈ બોલો તમે કે હું પાલિતાણાની જાત્રાએ આવેલો છું, નિસિંહ કહીને ડુંગર ચડવાની શરૂઆત કરેલી છે, સંસારની બધી પ્રવૃત્તિને વિરામ આપેલો છે, હમણાં ભાગશાળી 5 કલાક આ અંગેની કોઈ વાત કરવી નથી, કોઈ મારે વિચાર પણ કરવા નથી. 5 કલાક પછી નીચે ઉતરું ત્યારે આગળ વાત, હમણાં કોઈ વાત થશે નહીં. આવું મર્દાનગી પૂર્વક બોલી શકો? ધર્મની પ્રવૃત્તિની અંદર પણ તમારી પાસે ખુમારી આવતી નથી. ધર્મની પ્રવૃત્તિમાં પણ સંસારને લંબાવવાની તક મળતી હોય તો એ તકને તમે છોડવા તૈયાર નથી. સ્વાર્થની ખીચડી પકાવવાના બદલે પેલા મહાસતીજી વાત કરે છે કે કોઈક નાની ઉંમરના તને સાચવે સંભાળે જીવનભર માટે એવા મહાસતીજીની પાસે આત્મકલ્યાણના માર્ગે તું આગળ વધજે. અને સૂર્યા નામની છોકરી પોતે વિચારે ચડે છે કે કેવી નિષ્પૃહતા છે. પોતાને જરૂરત હોવા છતાં કોઈ ડિમાન્ડ નહીં અને ભીતરમાં કોઈ ડિઝાયર નહીં. મને કોઈ ચેલી મળી જાય, મને સંભાળે, મારી ગોચરી લાવી આપે, મારો કાપ કાઢી આપે, મારા પગ દબાવી આપે, દુખતા હોય તો કમર દબાવી આપે, એવી સેવાની કોઈ અપેક્ષા રાખ્યા વગર અંદરમાં ભીતરમાં નો ડિઝાયર અને મોઢેથી નો ડિમાન્ડ અને માત્ર મારા આત્મકલ્યાણની ભાવના આમના હૈયે વસેલી છે, તો આમને મારું જીવન સમર્પિત કરી દઉં તો 100% મારું આત્મકલ્યાણ નિશ્ચિત થઈ જશે. 20 વર્ષની ઉંમરની છોકરી, કોઈ દીક્ષાના ભાવ નથી, પણ સાધ્વીજી ભગવંત આનો દ્રશ્ય જોયું, વિશ્રામ કરતા, ગોચરી લઈને થાકેલા 82 વર્ષની ઉંમરના ઓટલે વિશ્રામ કરતા સાધ્વીજી ભગવંત, અને એમના દર્શને આમને હું સોંપાઈ જાઉં. કોઈ પણ સાધુ સાધી ભગવાનના દર્શને અહીંયા ઉપસ્થિત ભાઈઓ કે બહેનોને આમને હું સોંપાઈ જાઉં, એમાં મારા જીવનની સલામતી છે, એ મારું સૌભાગ્ય છે. આવા પ્રકારનો વિચાર કોઈ પણ સાધુ ભગવાનના સંયમીના દર્શને ભીતરમાં જાગે કે ન જાગે? 20 વર્ષની ઉંમરની છોકરી, કોઈ 22 વર્ષનો 24 વર્ષનો મૂર્તિઓ દેખાય નથી, એને સોંપાઈ જવાના સપના જોતી હોય, એના બદલે કોઈ છોકરાને સોંપાઈ જવાના બદલે મારે આ સંયમીને સોંપાઈ જવું છે, મારા આત્માનું ઉત્થાન નિશ્ચિત કરાવી લેવું છે. મનોમન નિર્ણય કરી લે છે, મહારાજ સાહેબ બસ આપે
મારામાં પાત્રતા જોઈ, એબિલિટી ને કેપેસિટી જોઈ તો મારી રિસેપ્ટિવિટી ડેવલપ કરવાનું આજથી હું શરૂ કરીશ. સાધ્વીજી ભગવાન એમને ઉપાશ્રય સુધી મૂકવા જાય. સ્થાનકની અંદર મહાસતીજી બિરાજમાન થાય અને ઘરે આવે. ઘરે આવતા આવતા રસ્તામાં મળેલી પોતાની બહેનપણી, જેનું નામ વિજયા છે, વિજયાને વાત કરે છે કે લાઈફમાં માસ્ટર પ્લાન તારો શું છે? ભાઈ આપણે તો સ્ત્રીનો અવતાર છીએ એટલે આપણો માસ્ટર પ્લાન તો કોકની પત્ની બનવા સિવાય બીજો કોઈ માસ્ટર પ્લાન કયો હોય? કરોડપતિ કોઈ છોકરો મળી જાય, દેખાવડો હોય, છેલ છબીલો હોય, હોશિયાર હોય, શ્રીમંત હોય, બસ એને એની પત્ની તરીકે બની જાય તો આખી જિંદગી લીલા લહેર. સંપત્તિ આધારિત બંધાયેલા સંબંધો, એ શેર બજારનો ઇન્ડેક્સ તૂટે અને સંપત્તિ ગાયબ થઈ જાય. એ સંબંધો સંપત્તિ આધારે બંધાયેલા ટકે કે તૂટી જાય. પેલી સૂર્યા વાત કરે છે કે પત્ની બનવા કરતા પરમાત્મા બનવાનો પ્લાન બનાવવાની આવશ્યકતા છે. કોણ વાત કરે છે? સૂર્યા વાત કરે પોતાની બેનપણી વિજયાને કે કોકની પત્ની બનવા કરતા આખી જિંદગી ઢસડો કરવાનો, આખી જિંદગી ગુલામી વેઠવાની, અને એમાં પણ ક્યાંક પતિનો ત્રાસ, ક્યાંક સસરાનો ત્રાસ, ક્યાંક સાસુનો ત્રાસ, ક્યાંક જેઠાણીનો ત્રાસ, ક્યાંક નણંદનો ત્રાસ ભોગવવાનો, આડોશી પાડોશી વગેરેનો ત્રાસ ભોગવવાનો, અને દીકરા જન્મે પછી પણ માથું ઉચકનારા પાકે એના પણ ત્રાસને ભોગવવાના. કોકની પત્ની બનીને આવા અનેક ત્રાસ ભોગવવા કરતા પરમાત્મા બનવાનો પ્લાન મારા મનની અંદર જાગૃત થાય. પત્ની નહીં પણ મારે પરમાત્મા થવું છે. પરમાત્મા થવા માટે શું કરીશ તું? બસ આ સાધ્વીજી ભગવાન ગામમાં ગઈકાલે આજે અત્યારે જોયા અને એમને જોઈને એમને જીવન સોંપવાના ભાવ જાગેલા છે. બસ એમને જીવન સોંપી આત્મકલ્યાણ કરવું અને એમની સેવા કરવાના માધ્યમથી સંયમનો સ્વીકાર કરવા દ્વારા સિદ્ધ પદ એટલે સિદ્ધ ભગવાન બનવાનું મારું બુકિંગ કરાવી લઉં. અને નંબર 2, થોડાક દિવસો પહેલા પ્રવચનમાં સાંભળેલું હતું, ગૌતમ સ્વામી પ્રશ્ન કરે સમણ ભગવાન મહાવીર મહારાજાને કે વેયાવચ્ચેણ ભંતે કિમ જણય, વેયાવચ દ્વારા જીવ શું પ્રાપ્ત કરે? અને સમણ ભગવાન મહાવીર મહારાજા જવાબ આપે છે કે વેયાવચ્ચેણ તીર્થયર નામ ગોત્તમ જણય. વેયાવચ કરવા દ્વારા સંયમીની સેવાના માધ્યમથી તીર્થંકર નામ કર્મ એને નિકાચિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે. અર્યંત પરમાત્મા બનવાનું સૌભાગ્ય એનું બુકિંગ કરાવે છે. એટલે જો સંયમ દ્વારા સિદ્ધ ભગવાન બનવાની સાધના અને વેયાવચ દ્વારા અર્યંત બનવાની સાધના, એ બેય સાધના એકી સાથે શરૂ કરવાની ને જેના માર્ક્સ વધારે હશે એ પોસ્ટ મળી જશે. સમજાય છે ને? આઈએએસ ઓફિસર થવા માંગે અને એની મહેનત કરે અને એમાં થોડાક માર્ક ઓછા આવે તો સંદીપભાઈ તો આઈએએસ ના એટલે આઈપીએસ ની અંદર નંબર લાગી જાય. નીચેના સ્તરે લાગી જાય. એમ વેયાવચ દ્વારા સંયમ જીવનની અંદર તીર્થંકર બનવાની, તીર્થંકર પરમાત્મા બનવાની સાધના કરીશ અને એમાં કદાચ થોડી મારી કેપેસિટી ઓછી હશે, થોડી પાત્રતા ઓછી હશે, થોડો પુરુષાર્થ ઓછો હશે તો કદાચ તીર્થંકર પરમાત્મા ન બનવું પણ સિદ્ધ ભગવાન તો બન્યા વિના નહીં જ રહું. કાં સિદ્ધ પરમાત્મા બનીશ અને કાં અર્યંત પરમાત્મા બનીશ. બસ આ પ્લાન ભીતરની અંદર જાગૃત થાય છે. બંને ક્લોઝ ફ્રેન્ડ છે, નજીકની બહેનપણી. અને તું જો દીક્ષા લેવાની હોય તો હું પણ તારી સાથે ત્યાંને ત્યાં જ. રાહુલભાઈ, વિજયા બેન પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરે છે અને સૂર્યાબાઈ મહાસતીજી અને વિજયાબાઈ મહાસતીજી બનવાનું સૌભાગ્ય ગોંડલ સંપ્રદાયના પ્રાણલાલ મુનિ મહારાજ અને એમના વરદ હસ્તે રજોહરણની પ્રાપ્તિ કરી. અને એ પણ શેના માટે? માત્ર ને માત્ર અશોકભાઈ સેવા માટે સંયમનો સ્વીકાર.
આજના કાળની અંદર એન્ગેજમેન્ટ વખતે પ્રશ્ન કયા પૂછાતા હોય ભરતભાઈ? ઘરમાં ડસ્ટબિન કેટલા છે, મારે સેવા કેટલાની કરવાની, ગધા વેતરું કેટલાનું કરવાનું છે. એને ખબર નથી કે હું પણ આગળ જતા ડસ્ટબિન બનીશ, એ વખતે મારી સ્થિતિ કઈ સર્જાશે. એ પ્રશ્ન એ પોતાના મનની અંદર, આજની છોકરીના મનની અંદર જાગૃત થતો નથી. અને નંબર 2, સેવા કરવાની વાત આવે, કોઈ ઘરમાં માંદું પડે ને સેવા કરવી પડે તો પોતે માંદા હોવાનો ઢોંગ શરૂ કરવા માંડે કે મારે સેવા કરવી પડે નહીં, આજે સખત માથું દુખે, રૂમાલ બાંધીને બેસી જાય. આ નાટક શરૂ થતા વાર ન લાગે. આ છે ને તમારો સંસાર છે કે જેને તમે વળગીને બેસેલા છો. એવો સ્વાર્થ, માયાને પ્રપંચ, એનાથી ઉભરાતો સંસાર, એને ગળે વળગાડીને મારે ફરવું નથી. એને ખંખેરી આત્મકલ્યાણના માર્ગે ક્યારે હું ગોઠવાઈશ, આવા પ્રકારનો ભાવ સાધુ સાધ્વી ભગવંતના દર્શને ભીતરમાં જાગૃત કરવાનો છે. સૂર્યાબાઈ મહાસતીજી અને વિજયાબાઈ મહાસતીજી એનો આખો વિશાળ સેવા માટે દીક્ષા લીધેલી છે. સ્વાધ્યાય કદાચ ઓછો થશે તો ચાલશે, પણ આ મહાત્માને સમાધિ આપવાની અંદર, એમની સેવા કરવાની અંદર જરાય કચાશ મારે રાખવી નથી. આવી ભાવનાથી 20 અને 19 વર્ષની ઉંમરની છોકરી સૂર્યાબાઈ મહાસતીજી 20 વર્ષની ઉંમરે દીક્ષા, 19 વર્ષની ઉંમરે વિજયાબાઈ મહાસતીજીની દીક્ષા, અને વયોવૃદ્ધ સાધ્વીજી ભગવાન 3 હતા એ વખતે અમરેલી સંઘની અંદર સ્થાનકમાં સ્થિરવાસની અંદર. એ ત્રણેયની દિલ દઈને સેવા કરી અને એના પ્રતાપે આગળ જતા પોતાનો સમુદાય, શિષ્ય પરિવાર લગભગ 35 કરતા વધારે યુવતીઓને દીક્ષા આપવાનું સૌભાગ્ય એ સૂર્યાબાઈ મહાસતી અને વિજયાબાઈ મહાસતીજી એમને પ્રાપ્ત થયું. અહીંયા પ્રમોદ ભાવની અંદર અનુમોદના કરે છે કે આ સેવા કરનારા, સાધના કરનારા, સમતા ટકાવનારા અને સમાધિ ટકાવનારા એવા સાધ્વીજી ભગવંતો પણ ધન્યવાદને પાત્ર છે. એ બધાની અંતરના અંતરથી આપણે અનુમોદના કરવી છે ને ક્યારેય પણ કોઈ પણ સંપ્રદાયના કે સમુદાયના સાધુ સાધી ભગવંત માટે આપણા મોઢેથી નબળો શબ્દ નીકળે નહીં, એની પૂરેપૂરી તકેદારી રાખવી છે. શું વાત કરું, ઉપાશ્રયમાં કોઈ સાધ્વીજી ભગવાન હોય નહીં છતાં પણ રોજ પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રયમાં જવાનું, અને પ્રતિક્રમણમાં જતી વખતે ભાવના ભાવવાની કે બસ આ ઉપાશ્રયની અંદર વહેલી તકે સાધુ ભગવંતનું ચોમાસું થાય, આ ઉપાશ્રયની અંદર ચોમાસું થાય અને સંઘને આરાધના કરાવવાનો લાભ મળે. આવા પ્રકારની ભાવના એક પણ સાધ્વીજી ભગવાન ન હોય કે એક પણ બેન પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રયમાં આવતા ન હોય. એવા સંયોગની અંદર પણ અને મોટી ઉંમરે પોતાની 60, 65, 70 ને 75 ને 80 વર્ષની ઉંમર, એ ઉંમરે પણ ઉપાશ્રયમાં જઈને જ પ્રતિક્રમણ કરવાનું ને પ્રતિક્રમણની અંદર આ ભાવના ભાવવાની. અહીંયા બસ કોઈક સાધુ ભગવાનનું ચોમાસું થાય, સંઘમાં વિશેષ પ્રકારની આરાધના થાય અને અમારો સંઘ જાગતો થાય, સંઘની અંદર ઘરે ઘરે આરાધનાની રંગોળીઓ રચાય. આવા પ્રકારની ભાવના પ્રતિક્રમણ કર્યા બાદ એ શ્રાવિકા બેન ભાવવાનું કામ કરે. શું રિઝલ્ટ શું આવે શરીશભાઈ? શું રિઝલ્ટ આવે? આ ભાવનાના પ્રતાપે મારું ચોમાસું અહીંયા નક્કી થયું. સમજાયું કે નહીં સમજાયું? આ જયાબેન 84 વર્ષની ઉંમરના શિરીષભાઈના બા માતુશ્રી અને ઉપાશ્રય નયા અંજારનો, એની અંદર સાધુ સાધી ભવન ન હોય, કોઈ બેન ના આવે તો પણ મારે અહીંયા બસ પ્રતિક્રમણ કરવું છે અને અહીંયા કોઈ સાધુ મહારાજનું ચોમાસું થાય. આવી વર્ષોથી ભાવેલી ભાવના, શાસ્ત્રકાર કહે છે કે પ્રમાણિકતાથી ને સાચી નિષ્ઠાથી સારી ભાવના, સંઘના ઉત્થાન માટેની કરેલી ભાવના ક્યારેય નિષ્ફળ જતી નથી. 100 ઓળી નહીં, 100 ઓળી પછી ફરીથી પાયો નાખી અને 155 ઓળી સુધી પહોંચેલા જયાબેન 84 વર્ષની ઉંમરે પહોંચેલા, જેમની સાધનાના લિસ્ટ માટે હું મોઢે બોલી ન શકું. 20 વિહરમાન તપ, સમેત શિખર તપ, સંતિકરમ તપ, ગણધર તપ, સૌભાગ્ય સુંદરી તપ અને 100 તો અઠ્ઠમ કરેલા છે. મનોજભાઈ કેટલા?
તમારે આખા સિદ્ધિ તપમાં એક જ અઠ્ઠમ, બહુ બહુ તો અઠ્ઠમના પચખાણ, હા અઠ્ઠમના પચખાણ કદાચ 5-7, એનાથી વધારે પચખાણ આવે નહીં. એમણે 100 તો અઠ્ઠમ કરેલા છે, 3 અઠ્ઠાઈ કરેલી છે. અને વર્ધમાન તપની 155 ઓડી, 2 વર્ષી તપ, 3 ઉપદાન, ક્ષીર સમુદ્ર તપ, કસાઈ જય તપ 16 દિવસનો, અને 199 યાત્રા કરી, છઠ કરી, 24 છઠ અને 7 યાત્રા સિદ્ધગીરીની કરેલી છે. શત્રુંજય અને ગિરનારની પણ યાત્રા ડોળીમાં બેસીને નહીં પણ પગે ચાલીને કરવાની, અને વિશેષ સ્થાનક એની અંદર પણ 20 છઠ કરીને 1 ઓળી કરેલી છે. આવી અનેક આરાધના. આ તો નાનકડું લિસ્ટ હમણાં મંગાવ્યું ત્યારે આ લિસ્ટ મારી પાસે આવ્યું. આ જયાબેન શાંતિલાલ હરિયા એમની આ આરાધના આમ લિસ્ટ વાંચી અને આપણા હૈયામાં હરખ ઉભો થાય કે ભગવાનનું શાસન કેવું જયવંતું છે. શ્રાવિકાની પણ અનુમોદના આ પ્રમોદ ભાવની અંદર ઉપાધ્યાય મહારાજ, વિનય વિજયજી મહારાજ કરેલા છે કે શ્રાવિકાઓ પણ ધન્યવાદને પાત્ર છે, જે આરાધનાના રંગે પોતાના આત્માને રંગવાનું કામ કરે. આપણે યાદ કરીએ પેલા ગઈકાલનું અધૂરું દ્રષ્ટાંત, એનું પણ નામ વિજયાબેન હતું. હમણાં વિજયાબાઈ મહાસતીજીની વાત કરી, ગોંડલ સંપ્રદાયના મહાસતીજી. પેલા વિજયાબેન પરાણે લગ્ન માતા પિતાએ કરાવેલા છે, અને બેડરૂમની અંદર પહેલી જ રાત છે લગ્ન જીવનની, અને આંખમાંથી આંસુ પડે, ડુસકા ગળામાંથી નીકળે, અને પતિના કાનમાં ડુસકા સંભળાય, આંખેથી આંસુના ત્રણ દેખાય બંને આંખની અંદર, અને રડે જ કેમ? તો મારે તો દીક્ષાની ભાવના હતી તો લગ્ન કેમ કર્યા? પરાણે લગ્ન માતા પિતાએ કરાવેલા છે. મેં તો ચોથું વ્રત ઉછેરેલું છે જીવનભર માટેનું, પરાણે લગ્નના સંબંધે જોડેલ છે. પણ યુવાન સમજદાર હતો. ભાવના પોતાની દીક્ષાની નથી, પણ ભગવાનના શાસનને પામેલ, ભગવાનના શાસ્ત્રો એ વ્યાખ્યાનના માધ્યમથી સાંભળેલા, ને એમાં કોકનું ચતુર્થ વ્રતનું ખંડન થાય તો ગણધરની હત્યાનું પાપ લાગે. આ સાંભળેલું વ્યાખ્યાનમાં એક વખત અને મગજમાં બરાબર યાદ રહી ગયેલું, સેટ કરેલું છે કે કોઈના પણ ચોથા વ્રતના ખંડનની અંદર મારે નિમિત્ત બનવું નથી. આવા પ્રકારનો સંકલ્પ વ્યાખ્યાન સાંભળતા સાંભળતા યુવાને કરેલો હતો. આજે તો બહુ ગરબડ ચાલે છે સંસારની અંદર. લગ્ન પછી પણ લગ્નેતર સંબંધો ચાલુ હોય. કોલેજ લાઈફની વ્યક્તિ હોય એની સાથે લગ્ન પછી પણ સંબંધ બધા ચાલુ હોય. આમ લોફર ને લફંગા જેવી સ્થિતિની અંદર આજની યુવા પેઢી અટવાયેલી છે, ને એવા યુવાનો માટે એક દીવા દાંડી સમાન આ એક દ્રષ્ટાંત છે પેલા યુવાનનું. યુવાન વાત કરે, તું ચિંતા ના કર, તારું ચોથું વ્રત એનું હું ખંડન નહીં કરું, તું બિલકુલ ચિંતા નહીં કરતે, નિશ્ચિંત રહેજે, મારા તરફથી અભયદાન છે એ બાબતની અંદર. અને પેલી છોકરી જણે લગ્નના દિવસે આંબેલ કરેલ છે, અને હૈયા ધારણ મળી, હાશ મારું વ્રત સચવાઈ જશે. ભલે માતા પિતાએ પ્રાણા લગ્ન કરાવી દીધા, પણ મારું નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવાની અંદર આમના તરફથી મને સહાય મળી છે. ભગવાન આપનો અપરંપાર ઉપકાર માનું એટલો ઓછો છે. પેલા યુવાનના પગમાં પડે છે અને કહે છે કે તમે તો મારા માટે ભગવાન છો, ભગવાન, કે તમે મારા વ્રતને પાળવા માટેની અનુકૂળતા કરી આપો છો. ઘરની અંદર રજૂઆત કઈ રીતે કરવી એ મોટો પ્રશ્ન હતો. 6 મહિના પસાર થઈ ગયા. કઈ રીતે વાત મૂકવી એ યુવાન વિચારે છે, કારણ કે માતા પિતાના અભરખા તો કયા હોય. અમે ક્યારે દાદા ને દાદી બનીએ? હા જયેન્દ્રભાઈ, હું હા 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 પડો પાછા. તમારા ભાઈએ દીક્ષા લીધેલી છે અને તમે દાદા દાદી બનવાના સપનાની અંદર પછી હા પાડો. એ દાદા ને દાદી બન્યા પછી દુર્ગતિ કેટલી ઊભી થવાની એનો વિચાર મનમાં આવે કે ના આવે. એક વખતનો ભોગ વિલાસનો સંબંધ એ સ્ત્રી યોનિના 2 થી 9 લાખ જેટલા જીવો એની હિંસામાં નિમિત્ત બની જાય. આવી વાત ભગવતી સૂત્રની અંદર ફરમાવવામાં આવેલ છે. અને આવી વિરાધનાની અનુમોદના, હું ક્યારે દાદા બનું ને ક્યારે દાદી બનું, આવા સપના જોનાર આ બધી વિરાધનાની અનુમોદનાનું પાપ પોતાના આત્માની અંદર ભેગું કરેલ છે.
એની પણ નોંધ મગજમાં લેવાતી નથી હોતી. પેલો યુવાન માતા પિતા પાસે રજૂઆત કરે છે કે આ વિજયા જે છે એની ભાવના તો આત્મકલ્યાણની વિશેષ પ્રકારે છે. ધર્મ એને બહુ ગમે છે. ધીમે ધીમે ભૂમિકા બાંધીને દીક્ષાની વાત તો કરાય જ નહીં. કરે તો વિરીતભાઈ દીક્ષાની વાત ઘરમાં થાય તો તરત જ તમે ભડકી જાઓ. આને ધર્મ બહુ ગમે છે, બહુ સંસ્કારી પાત્ર છે, ખાનદાન કુળની છે, આત્મકલ્યાણની વિશેષ ભાવના છે. આ બધી અવારનવાર વાતની અંદર વાત કાઢીને રજૂઆત યુવાન કરે. અને એક વખત એની માં પૂછી લે છે કે એની ભાવના આત્મકલ્યાણની વારંવાર કે એટલે દીક્ષા લેવાની ભાવના છે? હા મમ્મી, દીક્ષાની જ ભાવના છે. લગ્ન કર્યાને દીક્ષાની ભાવના. એ પારણે માતા પિતાએ લગ્ન કરાવેલા છે, પણ આપણે એને ભેગા થઈને દીક્ષા અપાવશું. યુવાન પોતાની મમ્મીને વાત કરે અને માં રિસ્પોન્સ આપવાનું કામ કરે. અંજારની માં હોય તો શું કરે? પ્રશ્ન જવાબ જો. હરેશભાઈ, અંજારની માં હોય તો રિસ્પોન્સ કેવો આપે? પોઝિટિવ કે નેગેટિવ? બસ પતી ગયું. ટેમ્પલ ઓફ પોઝિટિવિટીનું પ્રવચન સાંભળ્યા પછી પણ અંદરની હજી નેગેટિવિટી રવાના થતી નથી. અને પેલી માં રિસ્પોન્સ આપે છે. એની દીક્ષાની ભાવના હોય તો ખુશીથી આપણે દીક્ષા, તારી જો તૈયારી હોય તો આપણે દીક્ષા આપવા માટે તૈયાર છીએ. તારા પપ્પાને હું સમજાવીશ, તું ચિંતા નહીં કરતો. ઘરે રજૂઆત થાય અને 1.5 વર્ષની અંદર વિજયાને એના માતા પિતા પિયરિયાવાળા દીક્ષા ભલે ન અપાવી શક્યા, પણ લગ્ન પછી 1.5 વર્ષની અંદર સાસરિયાવાળાએ દીક્ષા અપાવી. આ વર્તમાન કાળની સત્ય ઘટના તમને કહું છું. ભારત આઝાદ થયું એના પછી બનેલી આ ઘટના શરૂઆતના પીરિયડની અંદર. અને વિજયાબેન બની ગયા સાધ્વી શ્રી વસંત પ્રભા શ્રીજી મહારાજ સાહેબ. અને માત્ર વસંત પ્રભા સાધ્વીમાં બન્યા એમ નહીં, એમના લલાટે કેવા પ્રકારનું તેજ લખાયેલું હતું કે જેના કારણે દીક્ષા પછી સ્વાધ્યાયની ધૂણી દખાવે, સેવાનો મહાયજ્ઞ માંડે અને સાથે સાથે તપ સાધનાના નવા નવા શિખરો સર કરવાનું સૌભાગ્ય એ પણ સ્પર્શવાનું કામ કરે. સિદ્ધિ તપ પણ કર્યો, માસ્કમણ પણ કર્યું, શ્રેણી તપ પણ કર્યો, ધર્મ ચક્ર તપ, 44, 8, 10 દ્વય તપ, એટલે કે 4, 8, 2 અને 10 ઉપવાસ કરવાના આવે. આવો આ 44, 8, 24 તીર્થંકર ભગવાન અષ્ટાપદ તીર્થ ઉપર બિરાજમાન, એની ઉપાસના માટેનો તપ, સમોષણ તપ, સિંહાસન તપ, આવા ઢગલા બંધ તપો પોતાના જીવનમાં ગોઠવ્યા. એટલું જ નહીં, એના કરતા પણ વધારે મહત્વની વાત, એમના સંયમ જીવનના નિર્મળ આચાર. અને એ આચારથી પ્રભાવિત થઈ અને જ્યાં પણ ચોમાસા માટે જાય, 1-2 છોકરીઓને દીક્ષાના ભાવ જાગ્રત થયા વિના રહી. આમને આપણે સોંપાઈ જવું છે. બસ એક જ પ્રશ્ન કરે કે પારકા ઘરે જવું છે કે પરમાત્માના ઘરે જવું છે? પારકા ઘરે જવામાં જોખમ ઘણું છે, પરમાત્માના ઘરે જવામાં સલામતી પૂરેપૂરી છે. અને પારકાના ઘરે ગયા પછી સુખી થવાશે એવો કોઈ નિર્ણય નથી. કદાચ સુખી થવાય તો મેક્સિમમ 50, 60, 70, 80 વર્ષ પછીનો અનંતકાળ ટોટલી બ્લેકઆઉટ છવાયેલ હોય એ દિશામાં દોટ મૂકવી છે કે પરમાત્મા બનવાના અજવાળિયા માર્ગે ડગલા માંડવા છે. આ પ્રશ્ન પૂછે છોકરીઓને. અને એમાંથી 1, 2, 5, 15, 25, 50, 60, 70, 80, 90, 100 કરતા વધારે છોકરીઓ એના ગુરુણી બનવાનું સૌભાગ્ય સાધ્વી શ્રી વસંત પ્રભા શ્રીજી મહારાજને પ્રાપ્ત થયું. જો લગ્ન માંડીને ફસાઈ ગયા હોત તો, ચોથું વ્રત ભાંગી નાખ્યું હોત તો શું કરવું? એ મારી તો ભાવના છે, મા બાપે હવે લગ્નના સંબંધે જોડાયેલ છે તો મારા નસીબમાં નહીં હોય, મારા નસીબમાં સંસાર મંડાયેલો હશે, એવી સત્વહીનતા જો ધારણ કરી હોત તો 100 ભવ્યાત્મા, 100 કરતા વધારે ભવ્યાત્માઓનો ઉદ્ધાર કરવાનું સૌભાગ્ય છીનવાઈ જતા વાર લાગત નહીં. અને એમની વિશિષ્ટ પાત્રતા જોઈ અને એમને પ્રવૃત્તિની પદ આપવાનું કામ અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષ શ્રી સરજી મહારાજાએ કરેલું હતું. સાધુ જીવનની અંદર
આચાર્ય પદનું જે મહત્વ, એ જ મહત્વ સાધ્વી જીવનની અંદર પ્રવૃત્તિની પદનું હોય. એટલે સાધ્વી જીવનની અંદર આચાર્ય પદ સમકક્ષ એવું પ્રવૃત્તિની પદ, એના ઉપર બિરાજમાન થવાનું સૌભાગ્ય એ વિજયા નામની છોકરી, એને વસંતપ્રભા સાધ્વીજી બન્યા પછી એ સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલું જ નહીં, મારી દીક્ષાની છાપ તૈયાર કરવાનું સૌભાગ્ય પણ એ જ વસંતપ્રભા સાધ્વીજી મહારાજ એને પ્રાપ્ત થયેલું હતું. હજી આગળ વધીને એ સાધ્વીજી ભગવાન અત્યારે વિદ્યમાન છે. 90 વર્ષ કરતા ઉંમર એની આગળ ચાલી રહેલી છે. અને આ ઉંમરે પણ વિહાર પગે ચાલીને કરવાનો, વ્હીલચેરનો ઉપયોગ મારે કરવો નથી. આવી આચાર ચુસ્તતા, સંયમ, નિષ્ઠા અને પરમાત્માની આજ્ઞા પાળવા માટેની પૂરેપૂરી વફાદારી. તમારે તો ઘરેથી વ્યાખ્યાનોમાં આવવું હોય ને તો પણ કાઇનેટિક જોઈએ, બાઇક જોઈએ. ખાલી આ 500,000 ડગલા હોય, નયા અંજારમાં રહેતા હોય ને એ પણ ઘણાને જોયેલા છે. સીધી તપ ન ચાલતો હોય ને તોય બાઈને કાઇનેટિક ઉપર આવતા હોય, બાઇક ઉપર આવતા હોય. અને આ 90 વર્ષની ઉંમરે પણ પગે ચાલીને વિહાર કરવાનો, વ્હીલચેરનો ઉપયોગ કે ડોળીનો ઉપયોગ મારે કરવો નથી. આવી વિશુદ્ધ સંયમની સાધના કરનારા આ સાધ્વીજી ભગવાન, એના પ્રત્યે અહોભાવ જાગ્રત થાય, એની અનુમોદના જાગ્રત થાય, એની પ્રશંસા કરીએ અને એના દ્વારા આપણે આપણા સંયમના અંતરાય તોડવાનું કામ કરવું છે. હીરાલાલ નામનો યુવાન કોલેજની લાઈફની અંદર ગોઠવાયેલો અને કોલેજ લાઈફની અંદર એક છોકરીની સાથે સંબંધ બંધાઈ ગયો. નક્કી કર્યા, સંબંધ બંધાયો એટલે કોઈ આડાવાડા કુંડાળામાં પગ મૂકવાનું નહીં, પણ ગુણિયલ પ્રકૃતિ છોકરીની દેખાય એટલે સંબંધ બાંધવું તો આની સાથે, બીજા કોઈની સાથે નહીં. ખાનદાન કુળની એ કન્યા, સંસ્કારી કન્યા, અને એના કારણે યુવાન નક્કી કરે છે સંબંધ આની સાથે બાંધીશ. છોકરીની પાસે પ્રપોઝલ મૂકે, છોકરીને પણ પ્રપોઝલ માન્ય બની અને માતા પિતાની સંમતિપૂર્વક એન્ગેજમેન્ટ થયા, સગાઈ થઈ. કોલેજનો અભ્યાસ ચાલુ છે, બીજી બાજુ સગાઈ થયેલી છે. અને ત્રીજી બાજુ એના કરતા વધારે મહત્વની ચડિયાતી ઘટના, પૂજ્યપાદ પ્રેમસુરી દાદા અને પૂજ્યપાદ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજા, એમનું ચાતુર્માસ મુંબઈ ખાતે, અને કોઈકની પ્રેરણાથી રવિવારે પ્રવચન સાંભળવા માટે હીરાલાલ નામનો યુવાન પહોંચી જાય છે. અને એ વખતે ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજ પન્યાસ ભાનુ વિજય તરીકે હતા. અને એમના પ્રવચનો સાંભળતા સાંભળતા અનંત કાળે મળેલો આ દુર્લભ માનવ ભાવ માત્ર ટેમ્પરરી સુખ ખાતર વેડફી નાખવો નથી. 100 વર્ષ સુખી થવાનો પ્લાન કરવો છે કે અનંત કાળ સુખી થવાનો પ્લાન કરવો છે? 100 વર્ષ સુખી થવાનો પ્લાન કરે તો 100 વર્ષ પણ સુખી થઈ શકાય એવી ગેરંટી નથી. અને અનંત કાળ તો દુઃખમય જવાનો નિશ્ચિત છે. અને અનંત કાળ સુખી થવાનો પ્લાન બનાવે તો અનંત કાળ તો સુખી થવાનો આ 100 વર્ષ એ પણ સુખી થવાના નિશ્ચિત બની જાય. કોઈની ગુલામી કરવી પડે નહીં, પાપનો બોજ ક્યારેય માથે વધારવો પડે નહીં. સાધુની વ્યાખ્યા કઈ ભાઈ? ભાઈ સાધુની વ્યાખ્યા શું? શું વાત છે? રોજ સાધુ મહારાજના વ્યાખ્યાન સાંભળો, વંદન કરો, સુપાત્ર દાનનો લાભ લો, છતાં પણ સાધુ કોને કહેવાય એની વ્યાખ્યા તમને ખબર નથી. એમ સાવ સીધો અર્થ છે, ક્યારેય પણ પાપ એનો બોજ વધારે નહીં પોતાના માથે, અને પોતાના પરિચયમાં આવનારનો પાપનો બોજ ઘટાડ્યા વિના રેય નહીં. એનું નામ જીન શાસનના સાધુ સાધ્વી ભગવંત છે. પાપનો બોજ પોતાના માથે ક્યારેય ઉભો કરવાનો નહીં, નવો બોજ વધારવાનો નહીં, અને બીજાનો પાપનો બોજ ઘટાડ્યા વિના રહેવાનું નહીં. અને એવા પૂજ્યપાદ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા થઈ, વ્યક્તિગત પરિચય કર્યો, પ્રેરણા થઈ, અને આંખમાંથી આંસુ પાડે છે, ગુરુદેવ મેં તો એન્ગેજમેન્ટ હમણાં 2 મહિના પહેલા જ કરેલા છે. 2 મહિના પહેલા મળેલા હોત તો વાંધો ના આવત.
એટલે આપણે એન્ગેજમેન્ટ થયા જ ને, લગ્ન ક્યાં હજી થયેલા છે? સાચું બોલો શિરીષભાઈ, જેને એન્ગેજમેન્ટ થયેલા હોય એને દીક્ષાની પહેરણા કરનારા મહાત્મા તમને કેવા લાગે? અમરભાઈ, જેના એન્ગેજમેન્ટ થયેલા હોય એને દીક્ષાની પ્રેરણા કરે મૌલિકભાઈ, એ મહાત્મા તમને કેવા લાગે? તુષારભાઈ જવાબ જોઈએ. હા, અઘરા આમાં ક્યાં આવે? પણ તમારે દીક્ષા લેવાની કઈ વાત આવતી જ નથી આમાં. એન્ગેજમેન્ટ જેનું થયું છે ને દીક્ષાની પ્રેરણા કરે છે, એ સમાચાર ખાલી તમને મળ્યા પંકજભાઈ, એ મહાત્માના તમને કેવા લાગે? ઉપકાર કરી રહેલા છે એવું લાગે કે પોતાના સ્વાર્થની ખીચડી પકાવે છે એવું લાગે? ચંદ્રકાંતભાઈ શું લાગે? શું સ્વાર્થ શું? ચાલો મને સમજાવો. દીક્ષા કોકને આપે મહાત્મા, એમાં એનો સ્વાર્થ શું? જીવનભર માટે એની જવાબદારી સ્વીકારવાની છે. શાસન હિલના એના માધ્યમથી થાય નહીં એની જાગૃતિ રાખવાની, અને પોતાને જીવન સોંપનાર એ 5, 7, 15 ભવની અંદર સિદ્ધ શિલાએ ગોઠવાઈ જાય એવી સાધના મારે એને કરાવવાની છે. આવી જવાબદારી જીવનભર માટે સ્વીકારવાની. ગુરુ બનવાનું એટલે આવી જવાબદારી સ્વીકારવા તૈયાર થાય એ સ્વાર્થની ખીચડી પકાવે એમ લાગે? સંદીપભાઈ, એ ઉપકાર કરે છે એમ લાગે કે સ્વાર્થની ખીચડી પકાવે છે એમ લાગે? એ અહીંયા બોલો જ, તમે બહાર નીકળીને શું બોલશો? હરેશભાઈ સાહેબને એમાં ખબર પડે નહીં એમ, એટલે તમને ખબર પડે? તમારા દીકરાના એન્ગેજમેન્ટ કરાવો ને જો પાત્ર લફરાબાજ નીકળું અને આડા કોક સંબંધ ચાલતા હોય લગ્ન પછી તમારી પુત્ર વધુને અને ડાયવોર્સની નોબત વાગે, અને ડાયવોર્સની અંદર પત્ની જે છે તમારા, એટલે તમારી પુત્ર વધુ તમારી પાસે કે તમારા દીકરા પાસે 1 કરોડ આપો તો ડાયવોર્સ આપું, બાકી ડાયવોર્સ ના આપું, આવી માગણી કરે. આ સત્ય ઘટના બનેલી તમને કહું છું. અહીં થોડાક સમય પહેલા રાજકોટની અંદર પત્નીએ ડાયવોર્સ માટે 1.5 કરોડ રૂપિયા માગ્યા અને પતિએ લાચારીથી 1.5 કરોડ આપવા પડ્યા. આ સત્ય ઘટના વર્તમાન કાળની તમને કહી રહેલો છું. વાત મારે તમને કરી, તમે દીકરાને સમજણ તમને પડે? તમે મારા સાહેબને સમજણ ન પડે તમે કહો છો, મારે તમને પૂછ્યું તમને સમજણ પડે કે જો આ ડાયવોર્સની નોબત વાગશે તો કદાચ 1 કરોડ 2 કરોડની ચટણી થતા વાર લાગશે નહીં ને આબરૂના ધજાગરા થતા વાર લાગશે નહીં, એવી સમજણ તમને પડે કે ના પડે? ટીનુભાઈ જવાબ જોઈએ. નહીં? મારા સાહેબ કેવા લાગે તમને? શ્રીષભાઈ ફરીથી પ્રશ્ન. એન્ગેજમેન્ટ થયેલું હોય ને દીક્ષાની પ્રેરણા કરનારા મહારાજ કેટલો પરોપકાર કરેલા છે, કેવા કરુણાના મહાસાગર છે, એવો ભાવ જાગે. ચાલો હજી ભૂતકાળની વાત ભૂલી જાઓ, હવેથી વાત પૂછું. હવેથી કદાચ તમને આવા સમાચાર મળે તો એ મહાત્મા ખરેખર પરોપકાર કરેલા છે, કેવા દયાના મહાસાગર છે, એવો ભાવ જાગશે કે નહીં જાગે? હરેશભાઈ જાગશે, બરાબર ને? નંબર 2, અને જેને પ્રેરણા કરે છે દીકરો તમારો જ હોય. મહત્વની વાત તો હવે છે. આ સભાના પ્રતિનિધિ તરીકે તમારી સાથે વાત કરું છું. લાગુ બધાને પડે છે. મને હરેશભાઈ ઉપર ખાતરી છે એમને ખોટું નહીં લાગે એટલે એ લોકોનું નામ બોલું છું, પણ લાગુ બધાને ઓછા વધતા અંશે આ જવાબ લાગુ પડતા હોય છે કે દીકરો જોને તોની ભાષામાં તમારો હોય. એ વખતે મહાત્મા કેવો પરોપકાર કરે છે, દયાના મહાસાગર છે, એવું ફિલિંગ આવશે? અશોકભાઈ બહુ અઘરું છે. આપણા પગ નીચે રેલો આવે ને પછી આપણને ખબર પડે કે આપણે કઈ જગ્યાએ ગોઠવાયેલા છીએ. મહાત્મા પ્રેરણા કરે છે કે જો તારી ભાવિ પત્ની એ જો સતી હશે તો જે માર્ગે પતિ એ માર્ગે સતી. અને નંબર 2, એ જો સતી ન હોય તો એની સાથે સંબંધ બાંધવાની કોઈ તારે જરૂરત નથી. આ ગણિત સમજાવવાનું કામ પૂજ્યપાદ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજા પન્યાસ ભાનુવિજય તરીકે હતા ત્યારે કામ કરે છે. અને પેલા હીરાલાલ નામના યુવાન, એના મગજની અંદર વાત બરાબર સેટ થઈ ગઈ.
કરોડપતિ ઘરનો, શ્રીમંત ઘરનો એ યુવાન છે, શ્રીમંત કુળનો નબીરો, અને વાત બરાબર મગજમાં સેટ થઈ ગઈ. એ જો સતી હશે તો મારા માર્ગે આવશે, અને સતી ન હોય તો મારે એની સાથે સંબંધે બંધાવાની જરૂરત શી છે. આ વાત મગજમાં બરાબર બેસી ગઈ અને વાત કરે પોતાની ભાવિ પત્ની સમક્ષ કે આપણે ખાલી 100 વર્ષ સુખી થવું કે અનંતકાળ સુખી થવું છે. આવી વાત તમે કેમ કરો છો? નહીં કે આપણે જે સંબંધે બંધાયેલા છીએ મેક્સિમમ 100 વર્ષ સુખી થવા માટેનો સંબંધ બની શકે. અનંતકાળ સુખી થવું હોય તો સંયમની સાધના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કોલેજ લાઈફની અંદર કોલેજ ચાલુ છે, એન્ગેજમેન્ટ થયેલા છે, અને કરોડપતિ કુટુંબનો દીકરો પોતાની ભાવિ પત્ની સમક્ષ આ પ્રપોઝલ મૂકી રહેલો છે, અને એ છોકરીની જગ્યાએ તમારી દીકરી હોય તો જવાબ શું મળે એ જાણવા માંગુ છું. ભાઈ પ્રશ્ન હવે બોલ તમારા મેદાનમાં છે પારસભાઈ. એ છોકરીની જગ્યાએ તમારી દીકરી હોય કે તમારી બહેન હોય તો મોઢામાંથી જવાબ કયો નીકળે? કયો જવાબ નીકળે જયેન્દ્રભાઈ? નિતેશભાઈ કયો જવાબ નીકળે? પેલા નતું વિચાર્યું, પણ જયારે સાચું હતું હું તમને કહું, તમે અહીંથી બોમ્બે જવાનું હોય, એ બોમ્બે જવા માટે નીકળ્યા બસમાં બેઠા હો અને સ્ટેશન જે છે આવે કહ્યું તો કે માંડવી, તમે શું કરો? એ ગાડીમાં બેસી ગયા તો બેઠા રહો, હવે જ્યાં પહોંચાડે ત્યાં પહોંચી જાઓ. ખોટી ગાડીમાં બેસી ગયા, જો સમજણ નથી, બોમ્બે જવાની ભાવનાથી નીકળાતા, અને બોમ્બેના બદલે સ્ટેશન જે છે આગળ ગાંધીધામ આવવાના બદલે માંડવી આવી ગયું. શું કરો? બેઠા રહો કે ઉતરી જાઓ? નહીં, જે હોય તે બોલ્યો ચંદ્રકાંતભાઈ. ઉતરી જાઓ. બેઠી ચડી તો ગયા, પણ એ ચડી ગયા તો જ્યાં ગાડી પહોંચાડે ત્યાં પહોંચી જવાનું. પેલો યુવાન કહે છે કે ભાઈ સમજણ નથી માટે આ લગ્નની ગાડીમાં ગોઠવાઈ ગયો. હવે સમજણ મળેલી છે કે આ ગાડી ખોટી છે, એટલે એ ગાડીમાંથી ઉતરવાની તૈયારી કરવો છું. અરે સમજણ આવ્યા પછી ગાડી ખોટી છોડવાની તૈયારી રાખે એ ધન્યવાદને પાત્ર બને કે ઠપકાને પાત્ર બને? ના, એટલે તમારો ભાવિ જમાય હોય તો શું પ્રશ્ન એ છે પાછો ભેગો એ તમારો ભાવિ જમાય હોય તો તમારો જવાબ કયો? ધન્યવાદને પાત્ર કે ઠપકાને પાત્ર? બસ આ જ વાત આવી ગઈ. પગ નીચે રેલો આવે પછી આપણી ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી કઈ છે એ ખબર પડે. અને પેલો યુવાન છોકરીને વાત કરે, અને છોકરી જે છે તે ગદ્દારી કરી મને દગો આપવાનું કામ કર્યું. હોય એક અક્ષર બોલવાના બદલે ખાનદાન કુળની કન્યા, અને એના કારણે વાત કરે છે કે તમને દીક્ષાના ભાવ જાગ્યા, ખૂબ સારું છે, પણ મને એવા ભાવ જાગતા નથી. હું શું કર્યું? તું ચિંતા નહીં કર, તને ભાવ જાગે દીક્ષાના માટે સાધ્વીજી ભગવાન એમની પાસે થોડોક સમય રહેજે, તને પણ ભાવ જાગશે. આ યુવાન વાત કરે, હીરાલાલ નામનો યુવાન વાત કરે પોતાની ભાવિ પત્ની, એન્ગેજમેન્ટ જેની સાથે થયેલું છે એની સમક્ષ. ભાવ ન જાગે તો હું ગુરુમાનના સંપર્કમાં આવ્યો, મને ભાવ જાગ્યા. તું પણ સાધ્વીજી ભગવાનના સંપર્કમાં આવ, થોડો સમય પરિચય કર, અભ્યાસ કર, તને પણ ભાવ જાગૃત થશે. પણ ભાવ ન જાગે તો ચોઇસ ઇઝ યોર્સ. તારી જે ઈચ્છા હોય એ મુજબ તું કરી શકે છે. મારા તરફથી ગ્રીન સિગ્નલ છે, કોઈ બંધન મારા તરફથી તને નથી. અને છોકરી રડતી આંખે પોતાના ભાવ દીક્ષાના નથી જાગતા એ બદલ વેદના વ્યક્ત કરે છે કે જેની સાથે મારો સંબંધ બંધાયેલો એ પાત્ર કેટલું ઊંચું છે, કેટલું ખાનદાન પાત્ર છે કે એને આત્મકલ્યાણ માટે કરોડો રૂપિયાનો વૈભવ છોડી અને સંસારને લાત મારીને આત્મકલ્યાણના માર્ગે ચાલવાની તૈયારી કરેલા છે. તમે ખુશીથી દીક્ષાના માર્ગે જાઓ, મારી સંમતિ છે, મારા તરફથી કોઈ અંતરાય નથી, પણ હું એકલો જઈશ એમ નહીં, તને પણ દીક્ષાના માર્ગે મારે લઈ જવાની છે. અને સાધ્વી ભગવાનના પરિચયની અંદર એ છોકરીને મૂકે અને ભગવાનના શાસનને બેનિફિટ કયો તો ખબર છે પરેશભાઈ, સંદીપભાઈ? વૈરાગ્ય દેશના દક્ષ આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ એની ભેટ જીન શાસનને મળી. હીરાલાલ ભાઈ
બની ગયા કોણ? તો કે હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેમણે મને રજોહરણનું દાન કરેલું છે, મારા દીક્ષા ગુરુદેવ બનવાનું જેમણે પરાક્રમ કરેલું છે, મારી ખાનગી દીક્ષા આપવા મને કોઈ તૈયાર નહોતા, એવા સંયોગની અંદર ઘણું બધું જોખમ વેઠી અને મને દીક્ષા આપવાનું જેમણે સાહસ કરેલું એવા પૂજ્યપાદ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા, જેમના શિષ્ય પ્રશિષ્ય વગેરે પરિવારની અંદર 50 કરતા વધારે સાધુ ભગવંતો જીન શાસનની સેવાની અંદર ગોઠવાયેલા છે અને એમાં પણ પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીની નિશ્રામાં રહી અને ગામે ગામ 100, 200, 500, 1000, 1200, 1300 સિદ્ધિ તપ એની સાધનાની પ્રેરણા કરનાર પૂજ્યપાદ આચાર્ય ભગવાન મહાબોધિ સુરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ અક્ષય બોધિ સુરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ અપરાજિત સુરીશ્વરજી મહારાજ, આવા અનેક શિષ્ય વગેરેના સદગુરુ બનવાનું સૌભાગ્ય એ હીરાલાલભાઈ એ હેમચંદ્ર વિજય મહારાજ બન્યા અને એમાંથી આચાર્યની પોસ્ટ ઉપર પહોંચ્યા અને અનેક ભવ્યાત્માનો ઉદ્ધાર કર્યો. અને પેલી છોકરી એને સાધ્વીજી ભગવાન નેમ અને રાજુલનું દ્રષ્ટાંત સમજાવે છે. નેમજી નીકળ્યા આત્મકલ્યાણના માર્ગે, સંયમના માર્ગે, તો રાજીમતી પણ એમના જ માર્ગે ડગલા માંડીને આગળ વધ્યા અને દીક્ષાનો સ્વીકાર એમની પાસે કર્યો ને મોક્ષમાં પહોંચ્યા. એટલે માત્ર શરીરને શરીરનો સંબંધ એની જાજી મહત્તા નથી. સંબંધ તો આત્માનો આત્માની સાથે બંધાવો જોઈએ અને એ સંબંધ તો જ કહેવાશે કે સંયમના માર્ગે ડગલા માંડવા તું તૈયાર થા, તો આત્માનો આત્મા સાથે સંબંધ કહેવાશે અને એના માધ્યમથી પરમાત્માના દિલની અંદર તારું સ્થાન ઊંચકાતું જશે. આવી મંગલ પ્રેરણા સાધ્વીજી ભગવંતની ઝીલી. અને પેલી છોકરી હતી એ પણ બની ગયા કોણ? તો કે સાધ્વી શ્રી સ્વયં પ્રભા શ્રીજી મહારાજ સાહેબ. 50 કરતા વધારે ભવ્યાત્માઓનો સંસારમાંથી ઉદ્ધાર કરવાનું સૌભાગ્ય એ સ્વયં પ્રભા શ્રીજી સાધ્વીજી ભગવંતને પ્રાપ્ત થયું. અને હેમચંદ્ર શ્રી મહારાજ એમની દીક્ષા થઈ સ્વયંપ્રભા મહારાજ તરીકે બની ગયા. પછી મહત્વની વાત હજી આગળ કહું છું. 35 વર્ષ સુધી એની સામે આંખમાં આંખ મિલાવીને વાત એક પણ મિનિટ માટે કરેલી નથી. આવા પ્રકારની મર્યાદાનું પાલન દીક્ષા પછી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે કરેલું હતું. હમણાં જ 2 વર્ષ પહેલા એમની અંતિમ અવસ્થા આવી, 3 વર્ષ પહેલા, અને સ્વયંપ્રભા શ્રીજી મહારાજ એને અંતિમ નિર્યામણા કરાવવાનું કામ એ જ પૂજ્ય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે કર્યું, જ્યારે એમની ખુદની ઉંમર 88 વર્ષની હતી. અને સાધ્વીજી ભગવાન જેમને હાર્ટનો પ્રોબ્લેમ થયો એ સ્વયંપ્રભા શ્રીજી મહારાજ એની ઉંમર 86 વર્ષની, એમને અંતિમ નિર્યામણા કરાવ્યા પૂજ્યપાદ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે. અને વસંતપ્રભા સાધ્વીજી મહારાજ એમના સંસારીપણે સગા ભાઈ મહારાજ, એટલે કે હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ. કેવું ભગવાનનું શાસન, કેવું જયવંતું છે, કેવું રળિયામણું છે. આવું શાસન એના સભ્ય બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું. તો હવે આપણે આપણી જાત એને ઊંચકવાનું કામ કરવું છે. ક્યારેય કોઈને હલકી નજરે જોવાનું, હલકી દ્રષ્ટિથી કોઈના તરફ જોવાનું કામ આ ભવની અંદર કરવું નથી. નજર કદાચ જાય વિજાતીય તરફ તો માત્ર માં, બેન કે દીકરી એ સિવાય ચોથો વિકલ્પ આપણા મનમાં ઉઠે નહીં. એવી પવિત્રતા આપણે આત્મસાત કરવી છે. ભગવાનના શાસનને મેળવીને આ જગન્ય પણ નાનામાં નાનું રિઝલ્ટ પણ જો આપણે મેળવીએ તો મોક્ષની ખૂબ નજીક પહોંચવાનું સૌભાગ્ય આપણા લલાટે ઉદયની અંદર આવી જશે. કારણ કે આ જીન શાસન બહારથી કદાચ કાયા આપણા જેવી જ દેખાતી હોય, 2 હાથ 2 પગ, નાક કાન હાથ પગ મોઢું બધું આપણા જેવું જ લાગતું હોય, પણ ભીતરમાં રહેલા આત્માની શક્તિ કેટલી વિરાટ અને વિશાળ છે એ તો એની સાધના તરફ નજર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. સાધ્વીજી ભગવાન ગીત પદમાં શ્રીજી મહારાજ સાહેબ, જેમણે પોતાના જીવનની અંદર 20 ઉપવાસ, 20 સ્થાનકના, અરિયન પદની આરાધનાના 20, સિદ્ધ ભગવાનના 20, એવી રીતે 20 સ્થાનકના ટોટલ 400 ઉપવાસ કરવાના હોય. એ 400 ઉપવાસ કેવી રીતે કર્યા? તો કે 20 ઉપવાસ સળંગ ભેગા
20 વખત કર્યા હતા. એવા ગીત પદમાં શ્રીજી મહારાજ સાહેબ 20 ઉપવાસ કેટલી વાર પારસભાઈ? 20 વખત 20 ઉપવાસ ભેગા કરવાના. તમારે આખો સીધી તપ કરો ને તોય 20 ઉપવાસ ભેગા ના આવે. વચ્ચે હોલ્ટ તમારે ગોઠવાયેલો જ હોય. અને આ સાધીજી ભગવાન 16ના પચખાણ ને 4ના પચખાણ આવા 2 પચખાણ લઈ અને 20 ઉપવાસ 20 વખત કરીને વિષસ્થાનક પદ એની આરાધના પરિપૂર્ણ કરી. એટલું જ નહીં, આચાર્ય ભગવંત એમના 36 ગુણ હોય એની અનુમોદના કરવા માટે 36 ઉપવાસની પણ સાધના ગીત પદમાં શ્રીજી મહારાજ સાહેબે કરી. આગળ વધીને આશ્રવના ભેદ કેટલા? 42. પાપના દરવાજા એને આશ્રવ કહેવાય. પાપને આત્માની અંદર આવવાના દરવાજા ટોટલ 42 છે. હિંસા, જૂઠ, ચોરી વગેરે. એ 42 દરવાજા બંધ કરવા માટે જેમણે પોતાના જીવનમાં એક વખત 42 ઉપવાસની આરાધના કરેલી છે. હિરણભાઈ, ત્રીજા નંબરની અંદર જ્ઞાનની આરાધના માટે 51 જ્ઞાનના ભેદ કહેવાય. એટલે 51 ઉપવાસની આરાધના સાધ્વીજી ભગવંતે કરેલી છે. આગળ વધીને નવકારના અક્ષર કેટલા ભરતભાઈ? મુક્તિભાઈ 68 અક્ષર. 68 ઉપવાસની સળંગ આરાધના આ સાધ્વીજી ભગવંતે કરેલી છે. આગળ વધીને સગરમના અક્ષર કેટલા? ખબર નહીં. અદાણીના શેરના ભાવ કેટલા? રિલાયન્સના ભાવ કેટલા? એ બધી સાહેબ ખબર છે, પણ આ સગરમના અક્ષર કેટલા સાહેબ ખબર નથી. 185 અક્ષર. એક એક અક્ષરની આરાધના એક એક અઠ્ઠમ દ્વારા કરવાનું પરાક્રમ આ સાધ્વીજી ભગવંતે કરેલું છે. મુક્તિભાઈ કેટલા? 185 અઠ્ઠમ. હેમાંગભાઈ આખો સિદ્ધિ તપના બધા અઠ્ઠમ ભેગા કરો તો પણ 185 હું 5 કે 7 માંડ થાય, એનાથી વધારે થઈ શકે નહીં. અઠ્ઠમના પચખાણ તમારા અને 185 અઠ્ઠમની સાધના. આ બધી વાત તમને કરું છું ને, એક જ ભવની સાધના છે હો, 5-10 ભવ ભેગા કરીને નહીં. અને એમાં પાછા 3 વર્ષી તપ લટકાના અલગ, અને એના કરતા પણ મોટું વિશેષ પરાક્રમ તમે જેની કલ્પના પણ ન કરી શકો એવી માસક સમણની સાધના. કીર્તિભાઈ કેટલા માસ ખમણ? 1 2 3 4 5 7 10 12 15 20 25 30 32 36 માસક સમણની સાધના આ ગીત પદમાં સાધ્વીજી ભગવાન એમણે એક ભવની અંદર કરેલી છે. હવે આની અમે સિદ્ધિ તપ તમારો અશોકભાઈ અભિષેક કેવો લાગે? સિદ્ધિ તો હાવ બચ્ચું લાગે એમ થાય કે ધીસ ઇઝ નથિંગ. હવે આ 36 વખત માસ ખમણની સાધના, 36 ઉપવાસ, 45 ઉપવાસ, 42 ઉપવાસ, 68 ઉપવાસ, 20 ઉપવાસ, 20 વખત અને માસક સમણ તો કે 36 વખત, આ બધે 3 વખત તો કે વર્ષી તપ, આ બધું અને 185 અઠ્ઠમ આ બધી સાધના જો નજરની સામે આપણે રાખીએ સંજયભાઈ, તમારો બીપી ને ડાયાબિટીસ ક્યાં ભાગી જાય ને ખબર પડે નહીં. એટલો વિલ પાવર તમારો મજબૂત થઈ જાય. એમ થાય કે બસ अब તો પાર ભયે હમ સાધક સિદ્ધિ તપ કે દર્શન કરી. આ સિદ્ધિ તપના તપસ્વીના દર્શન કરીને બસ હવે તો આપણે પાર પામી ગયા. માત્ર એક જ બારી બાકી છે, 7મી બારી. પર્યુષણની 8મી બારીમાં તો ખબર નહીં પડે. 8 દિવસ સવારના ને બપોરના ફૂલ કાર્યક્રમ, 2 ટાઈમના પ્રવચન વગેરે ચાલતા હશે, સિદ્ધિતપની ઉજવણી ચાલતી હશે, અને પત્રિકા સિદ્ધિતપની બધી તમારા હાથમાં આવી ગઈ હશે. વિનીતભાઈ, પત્રિકા તમારા હાથમાં આવી ગઈ હશે. પછી તો પાવર કેવો અંદર પ્રગટ થશે એની કલ્પના કરી નહીં શકો તમે. ખાલી વચ્ચે એક જ બારી બાકી છે, અને આ 185 અઠ્ઠમ જો નજરની સામે દેખાય તો આ 6ઠ્ઠી બારીમાં જેણે 1 અઠ્ઠમનું પચખાણ લીધું હોય ને, આજે 8ઠમનું પચખાણ લીધા વિના રહી શકે નહીં. બરાબર? એટલે જે બાકી રહેલા છે બધાને 8ઠમના પચખાણ. બરાબર? હવે તો કઈ પારણું કરવાનો વિચાર છે જ નહીં, ફોટા પડી ગયા છે તમારા. હા, હવે તો તમારા ઘરને શણગારવાના પ્લાન પણ ટ્રસ્ટી મંડળ દ્વારા થઈ ચૂકેલા છે. બરાબર? એટલે 8ઠમનું પચખાણ, 3 ઉપવાસ, 2 ઉપવાસ, 1 ઉપવાસ અને પાણહાર બધું ભેગું આવશે. પણ મારી ભાવના છે કે જેણે પહેલા 8ઠમ કરેલું હોય 6ઠ્ઠી બારીમાં,
એ આજે બધા ભાગશાળી અઠ્ઠમનું પચખાણ કરજો, જેના કારણે ગીત પદમાં શ્રીજી મહારાજ એમની સાધનાની સક્રિય અનુમોદના કરેલી કહેવાશે. અઠ્ઠમ, છઠ, ઉપવાસ અને પાણહાર. જય શત્રુંજય. સૂર્યોગે અઠમ વચકાય, છઠ વચકાય, ઉદડ વચકાય, ચોઈમ્બિયારમ તિયમ્બિયાના સમાણો ખામી સામા પાણહાર નૌકાશી લાટપોર શિવ વચકાય પચ્છન્ન ગણતિ સંસંદેનો પાણસ લેણો લેણો આશ્રમ લેવા સસિત લેણો આશિત લેણવા દેશાથી ઓગમરી ઓગમ બચ્ચે ખાય નવાનો સસા ગાયનો મહત્ર ગણસો તેણો વો શ્રી રે વો શ્રી રામ. બધા તપસ્વી સાતામાં છો ને બધા? ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. નૌકાશી, એકાશનું, બેસણું, આયંબિલ ઉગેશ્વરે નૌકાશી ઓશી લાટપોર શિવ શિવ વચકાય જમીન સમાણો ખામી સામમ પચ્છન્ન ગણતિ સંસંદેનો આયંબિલ નિવિધિ ગયો બચ્ચે ખાય અનથાગણમ સસાગાયણમ લેવાલેગણમ ગીયતસમ એકાશનમ બિયાશનમ વચકાય બિયારમ અશ્રમ ખાયમ સાયમ સાગરિયા ગાયણમ આઉન્ટણમ વસારેણમ ગુરુઓ ભુને પાઠ્યા ગાયણમ મહત્તમ શ્રોતે ગાયણમ પાણસ લેવણવાલેણમ આછણમ લેવણ સસિતણવા આશિતણવા દેશાસીઓ પરિવોગમ બચ્ચે ખાયમ સસાગાયણમ મહત્તમ ગણશ્રોતે વોશી રે વોશી રામ. એક નાનકડી વાત આજે અનુમોદના માટે એક વ્યક્તિના તમને દર્શન કરાવવા છે કે 350 ડાયાબિટીસની અંદર બેંકની જવાબદારી મેનેજરની પોસ્ટ ઉપર રહીને અદા કરવાની વચ્ચે અને જન્મથી લુહાણા હોવા છતાં પણ પ્રવચન સાંભળતા સાંભળતા ભાવ જાગ્યા. જિંદગીમાં પહેલી વખત મારું પ્રવચન સાંભળ્યું અને માતૃછાયા સ્કૂલ એના અન્વયે પ્રવચનનું આયોજન થયેલું હતું અને ટીનુભાઈ ઝવેરી એ પોતાના મિત્ર ધીરેનભાઈ એમને લઈને આવેલા અને પહેલા જ પ્રવચનની અંદર જેમણે માસક સમણનો પાસ લીધો અને 350 ડાયાબિટીસની વચ્ચે માંસ ખમણ રંગે ચંગે પરિપૂર્ણ કરવાનું પરાક્રમ કર્યું એવા ધીરેનભાઈ મજેઠિયા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. ધીરેનભાઈ ઉભા થજો એક મિનિટ. હા, સંઘને દર્શન કરવાનો લાભ મળે. સંઘને આવો ભાઈ વાસ્કેપ નાખી દો, આવી જાઓ. હા, વાસ્કેપ નાખી દો તમે, એમાં તો નાની પાડો તમે. અનુમોદના એટલે હું તમને દ્રષ્ટાંત કહેતો તમને એમ ન લાગે મારા સાહેબ ટાઢાપોરની વાત કરે છે. એટલે વ્યક્તિઓ પણ અવસરે આવે ત્યારે પાછા એને દર્શન કરાવું છું. પારસભાઈના પણ તે દિવસે દર્શન કરાવેલા, બરાબર. એટલે આવા આરાધકો વર્તમાનના સત્ય દ્રષ્ટાંતો સાંભળી અને એ લોકો જો આવું સૌભાગ્ય મેળવે તો વાય નોટ, હું કેમ સિદ્ધિ તપના શિખરે ગોઠવાઈ ના શકું એવો દ્રઢ સંકલ્પ કરો. એ જ મંગલ કામના. જીનાજ્ઞા વિદ્ય તો ઈચ્છા